વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત વિષય ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગણિતની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 80 કાઢવું. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ? તો જો આપણે અગાઉ મોટી સંખ્યા ઉપર સાચું કરવાનું શીખ્યા. હવે અને આપણે 1 થી 9 સુધીના સરવાળા શીખ્યા. પાછા ફરથી 11 થી 20 સુધીનું, એ 10 થી 20 સુધીની એકમ દશક શીખ્યા, ગણતરી શીખ્યા સરવાળાની. હવે આપણે આગળ જોઈએ ક્રમમાં જોડો. શું જોવાનું? ક્રમમાં જોડો. આ નવું આવ્યું, ક્રમમાં જોડો. હવે આમાં શું છે? 1 થી 20 સુધીની સંખ્યા છે, તમારે ક્રમમાં જોડવાની છે. તો ચલો જોડીએ. તો 1 થી 2, પછી 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 11, 11 થી 12, 12 થી 13, 13 થી 14, 14 થી 15, 15 થી 16, 16 થી 17, 17 થી 18, 18 થી 19, 19 થી 20 ને 20 થી 1. આવા કયો અંક બને? તો 5. તો આ રીતે તમને એકડી આવડતી હોય તો તમને આ રીતે કરતા ફાવે. આવડે છે ને તમને? તો ખબર પડી ને આ રીતે તમારે કરવાનું તમારી ચોપડીમાં. હવે આગળ જોઈએ આપણે. જો અહીંયા શું લખ્યું છે? ખૂટતી સંખ્યા લખો. તો જો અહીંયા તમારે અહીંયા ખૂટતી સંખ્યા લખવાની છે. તો જો અહીંયા 10 લખેલા, 10 પછી શું આવે? તો મેં જો લખ્યું જવાબ સાથે જ અંક લખ્યો છે. અહીંયા જો 10 પછી શું આવે? તો 11, 11 પછી અહીંયા જો 12. એટલે અહીંયા તમારે વચ્ચેવાળી સંખ્યા હોય ને, આની અંદર આ જો પહેલી છે ને અહીંયા, એમાં વચ્ચેવાળી સંખ્યા તમારે બતાવી. 10, 10 પછી શું આવે? 11, 11 પછી 12, પછી શું આવે? 13, પછી 12 પછી 13, 13 પછી 14, 14 પછી જો અહીંયા લખેલું, પછી આ 16, પછી 17, 18, 19 ને 20. એટલે અહીંયા કેવી રીતે બતાવી શકો? વચ્ચેની સંખ્યા નહીં. અહીંયા છે ને તમને 10 લખ્યા છે, પછી તમારે અહીંયા 10 પછી શું આવી લખવાનું, પછી 12 લખેલા, 12 પછી 2 ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા 15 લખે, તો 12 પછી શું આવે? 13 ને 14. પછી આ 15 છે એ લખેલા છે, 15 પછી શું આવે? 2 જગ્યા છે. અને પછી ના, પછી 15 પછી અહીંયા બધી ખાલી જગ્યા આપેલી છે, તમારે લખવાનું છે. તો 15 પછી શું આવે? તો 16, 17, 18, 19 ને 20. અહીંયા 20 સુધીની ગણતરી બતાવી છે, એટલે 20 સુધીની જ ખૂટતા અક્ષરો બતાવ્યા. તો આ રીતે તમારે એકડી લખવાની 10 થી 20 સુધીની. પડી ખબર? હવે એ રીતે અહીંયા જુઓ, અહીંયા 16 લખ્યા છે, પછી ખાલી જગ્યા આપી, પછી અત્યારે અહીંયા 18 લખ્યા છે. તો 16 પછી શું આવે ને 18 પહેલાં શું આવે? એટલે વચ્ચેની સંખ્યા લખવાની. તો શું આવે? 17. પછી 13 લખ્યા છે, ખાલી જગ્યાને 15. તો 13 ને 15ની વચ્ચે શું આવે? તો 14. પછી જો અહીંયા પછી શું આવે? તો હવે પછીની સંખ્યા લખવાની. તો 18 લખ્યા છે, પણ 18 પછી શું આવે? તો 2 ખાના આપે છે, તો 19 ને 20. ખબર પડે? પછી 14 પછી શું આવે? તો હવે 14 પછી શું આવે? તો 15 ને 16, કારણ 2 જ ખાના આપેલા છે એટલે. પછી એ રીતે જુઓ, અહીંયા પહેલાં શું આવે એ લખવાનું છે. તો જુઓ અહીંયા પાછળ 16 ને 17 આપેલા છે, તો 16 પહેલાં શું આવે? તો 15. તે રીતે લખવાનું. પછી જુઓ 9ની પહેલાં અને પછીની સંખ્યા. તો પહેલી પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા આપેલી છે, પણ તમારે પહેલી અને પછીની સંખ્યા લખવાની. તો 9 પહેલાં શું આવે? તો 8. અને 9 પછી શું આવે? 10. એ રીતે જો આગળ 18ની પહેલાં અને પછીની સંખ્યા. તો આ પણ પહેલાં અને પછીની સંખ્યા લખવાની છે. તો 18 આપેલા છે, તો 18ની પહેલાં શું આવે? તો 17, 18 પછી તો 19. પછી 10ની પહેલાં અને પછીની સંખ્યા. તો 10ની પહેલાં શું આવે? તો 9, ને 10ની પછી શું આવે? તો 11. તો જો ખબર પડી ને, અહીંયા ખૂટતી સંખ્યા લખવાની હતી. તો આ 10 થી 20 સુધીની અંદર ખૂટતી સંખ્યા આપણે જોઈ. અહીંયા વચ્ચે ખૂટતી સંખ્યા જોઈ, પછી અહીંયા પછીની સંખ્યા જોઈ, અહીંયા પછી શું આવે જોઈ, પછી આ પહેલાંની સંખ્યા જોઈ, પછી આ પહેલાં ને પછીની સંખ્યા, આ પણ પહેલાં ને પછીની સંખ્યા, અને આ પણ પહેલાં ને પછીની સંખ્યા. એ રીતે આપણે 10 થી 20 સુધીની સંખ્યા, એ 1 થી 20 સુધીની સંખ્યા આપણે આમાં જોઈ. આમાં આપણે 1 થી 20 સુધીની સંખ્યા જોઈ. હવે આગળ જોઈએ. અને જો વિદ્યાર્થી મિત્રો, તમારે આ તમારી સ્વાધ્યાય પોથીમાં, એ ચોપડીમાં આ તમારે પૂરવાનું અને નોટમાં પણ એકવાર લખવાનું. જો પછી આ બીજા દાખલા, મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો.
તો હવે જે અહીંયા મોટી સંખ્યા દેખાય એના ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું. તો જો અમે અહીંયા કરેલું છે તો હું તમને એકવાર સમજાવી દઉં. 11 અને 13માં મોટી કઈ તો 13, તો 13 ઉપર રાઉન્ડ કર. પછી 13 ને 15માં મોટી કઈ તો 15, તો એના ઉપર રાઉન્ડ કર. પછી 18 ને 8માં મોટી કઈ તો 18, તો એના ઉપર રાઉન્ડ કરવાનું. પછી 12 ને 8માં મોટી કઈ તો 12, તો એના ઉપર રાઉન્ડ કર. પછી 17 ને 7માં મોટી કઈ તો 17, તો 17 ઉપર રાઉન્ડ કરવાનું. પછી 11 અને 10માં મોટું કઈ તો 11 ઉપર રાઉન્ડ કર. પછી 16 ને 6માં મોટું કોણ તો 16, એના ઉપર રાઉન્ડ કરવાનું. પછી 1 ને 11માં મોટું કોણ તો 11, તો એના ઉપર રાઉન્ડ કરવાનું. પછી 9 ને 19માં મોટું કોણ તો 19 ઉપર રાઉન્ડ કરવાનું. પડી ખબર? આ રીતે કરવાનું. અને અહીંયા મેં તમને આ ચોપડીની અંદર મેં બધું પૂર્યું છે એટલે તમારે ભૂલ ના થવી જોઈએ. અને આ રીતે પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. હવે અહીં જો નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું. ભૂલવાનું જો અહીંયા મોટી સંખ્યા લખેલી છે એટલે મોટી ઉપર રાઉન્ડ કર્યું. હવે અહીંયા નીચે લખેલું છે સૂચના કે નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું, તો નાની સંખ્યા ઉપર કરવાનું. એટલે સૂચના કમ્પ્લીટ જોઈને પછી જ લખવાનું. જો નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું તો જો 20 ને 10માં નાનું કોણ તો 10, 10 ઉપર રાઉન્ડ. પછી 6 માં 4માં નાનું કોણ તો 4, પછી 10 માં 12માં તો 10 નાના, પછી 11 ને 9માં તો 9 નાના, 5 ને 15માં 5 નાના, તો 5 ઉપર રાઉન્ડ કર. પછી 12 અને 2માં તો 2 નાના, તો 2 ઉપર રાઉન્ડ. પછી 16 ને 17માં 16 નાનું તો 16 ઉપર. પછી 9 ને 10માં 9 નાનું તો 9 ઉપર. 15 ને 13માં 13 નાનું તો 13 ઉપર. આ રીતે નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું. હવે બીજા દાખલા જો અહીંયા છે ને સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ બનાવવાનું. તો જો સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ બનાવવાનું. તો પહેલાં બે સંખ્યા આપી તેમાંથી નાની મોટી. તો પહેલાં આના પહેલાં જો એમાં કેવી હતી બે સંખ્યા આપી હતી નાની મોટીની. કોઈ એકમાં મોટી ઉપર રાઉન્ડ કરવાનું તો બીજામાં નાની ઉપર રાઉન્ડ કરવાનું. હવે અહીંયા 3 સંખ્યા આપી છે અને ઉપર હેડિંગ છે અત્યારે સૂચના ઉપર આપેલી છે કે સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. તો આ 3 સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય ને એના પર રાઉન્ડ કરવાનું. અગાઉ 2 સંખ્યા ઉપર જોયું હતું. હવે આ 3ની સંખ્યા આ 13, 3 ને 9માં મોટું કોણ તો 13, તો 13 ઉપર રાઉન્ડ કરવાનું. જેમ કે અહીં સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું. 12, 15 ને 20માં તો 20 મોટી, તેના ઉપર રાઉન્ડ. પછી 10, 5 ને 12માં તો 12 મોટી, તેના ઉપર રાઉન્ડ. પછી 11, 12 ને 13 તો 13 મોટી, તેમાં રાઉન્ડ. પછી 19, 18 ને 17 તો 19 મોટી, એના ઉપર રાઉન્ડ. પછી 13, 16 ને 14 તો 16 મોટા, તો એના ઉપર રાઉન્ડ. એ રીતે જો સૌથી નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરો. તો અહીંયા પણ 3 સંખ્યા આપી છે એમાં ત્રણેયમાં જે નાની સંખ્યા હોય એના પર રાઉન્ડ કરવાનું. તો 7, 2 અને 4માં તો 2 નાની, એના ઉપર રાઉન્ડ. પછી 14, 16 ને 12 તો 12 નાના, તો 12 ઉપર રાઉન્ડ. પછી 15, 7 અને 20 તો 7 નાના, તો 7 ઉપર રાઉન્ડ. પછી 19, 8 ને 9 તો 8 નાના, એના ઉપર રાઉન્ડ. પછી 1, 10 ને 20 તો 1 નાનો, તેના ઉપર રાઉન્ડ. પછી 16, 15 ને 14 તો 14 નાના ઉપર રાઉન્ડ. પડી ખબર? હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પોતાની સ્વાધ્યાય પોથીમાં પૂરવું. અને અગાઉ મેં તમને શીખવાડ્યું એ પણ તમારે તમારી ચોપડીમાં સ્વાધ્યાય પોથીની ચોપડીમાં પૂરવું. 80, 81, 82 અને આ 83 પાના નંબર જે ચલાવ્યું એમાંથી 80 સિવાય 81, 82 ને 83 વાળું છે એ તમારા નોટમાં પણ એકવાર લખવાનું છે. અને 80 વાળું છે તમારે ખાલી ચોપડીમાં જ પૂરવાનું છે. અને આ જે ચોપડીની અંદર તો 80, 81, 82 ને 83 એ ચારે પેજવાળું જે મેં અત્યારે ચલાવ્યું તો તમારે ચોપડીમાં એ પૂરવાનું છે. અને 81, 82 ને 83 વાળું તમારું પેજ છે એનું નોટમાં પણ તમારે એકવાર લખવાનું અને ચોપડીમાં પણ પૂરવાનું. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણા સરવાળા જોઈએ. આ સરવાળા એ શું છે 4 વત્તા 5. તો 4ની અંદર 5 ઉમેરે તો કેટલા થાય? તો જો 1, 2, 3, 4 ને 5. તો 4ની અંદર 5 ઉમેરે તો 5, 6, 7, 8 ને 9 કેટલા થાય? 9. પછી 0 વત્તા 3. તો 0 વત્તા 3 તો બરાબર 3 જ જવાબ આવે. પછી જો 5 વત્તા 2 બરાબર કેટલા થાય? તો 5. 1 ને 2 આ 2 છે ને તો 5માં 2 ઉમેરો તો 6 અને 7 જવાબ કેટલો આવે? 7. પછી 6 વત્તા 2 તો 6 તો છે એમાં 2 ઉમેરવાના છે તો 1, 2 તો 6માં 2 ઉમેરો તો 7 ને 8 તો જવાબ કેટલો આવે? 8. હવે એ રીતે અહીંયા આ આડી સંખ્યામાં સરવાળા છે. હવે આ ઊભી સંખ્યામાં સરવાળા. તો જો આ 6 વત્તા 2 તો 6માં 2 ઉમેરો તો કેટલા થાય? 1 ને 2. 6માં 2 ઉમેરો તો 7 ને 8 તો 8 થયા. પછી 5, 0 વત્તા 5 તો જવાબ 5 જ આવે. પછી 1 વત્તા 7 તો 1 હોય ને એમાં 7 ઉમેરવાના. એ આમ બી કરાય
ધારો કે જો એક છે એની જગ્યાએ આપણે 7 છે એ 7માં આપણે 1 ઉમેરીએ એમ બી કરાય. જો આ મોટી સંખ્યા છે ને એની અંદર નાની સંખ્યા ઉમેરીએ તો 7 છે ને એની અંદર આ 1 તો 8 જવાબ આવ્યો. 7માં 1 ઉમેરીએ તો 8. અને જુઓ બીજા આ ઉપર 1 આપે છે ને તમને એ રીતે ફાવતું હોય તો જો 1 તો છે પણ આપણે 7 લીટા કરીએ 1 2 3 4 5 6 અને 7. હવે 1માં 7 ઉમેરો તો 2 3 4 5 6 7 ને 8 જવાબ આવ્યો 8. પણ પેલો ફટાફટ આવી જાય. તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા ઉમેરવાની હોય ને આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બીજી ઉમેરવાની હોય ને તો પહેલાં મોટી સંખ્યા હોય અને એમાં પછી નાની સંખ્યા ઉમેરો તો એ જવાબ જલ્દી આવી જાય. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ઉમેરવામાં ઓછો ફટાફટ જવાબ ના આવે. પણ જો 7માંથી તમે 7ની અંદર આ 1 ઉમેરો 7 હોય હવે એમાં 1 ઉમેરો આ 1 તો કેટલા આવે 8 થઈ ગયા. હવે તમે 1માં 7 ઉમેરો તો એ વાર લાગે. એટલે તમારે અહીંયા નીચે મોટી સંખ્યા હોય ને ઉપર નાની સંખ્યા તો મોટી સંખ્યા હોય એની અંદર નાની સંખ્યા ઉમેરો તો એ જવાબ એ જ આવવાનો પડી ખબર. હવે બીજા દાખલા જોઈએ આપણે. જો અહીંયા 8 + 6 8 + 6 = 14. તો જો 8 છે એમાં 6 ઉમેરવાના તો 8 લીટા છે ને 6 લીટા અને પછી સરવાળું કરવાનું. તો આપણે 8 લીટા નહીં કરતા આપણે 6 કરીએ પછી હું તમને બતાવું. 1 2 3 4 5 6 તો 8 તો છે. હવે 8થી આગળનું આપણે ગણવાની ગણતરી 8 સુધી તો ગણેલી પછી 9થી ગણવાની તો 9 10 11 12 13 ને 14 જવાબ કેટલો આવે 14 બરાબર ને. 2 ગણવાના 1 જ ગણીએ તો ફટાફટ જવાબ આવી જાય. ઉપરની સંખ્યા તો ગણેલી જોઈએ આપણે નીચેની ગણવાની લીટા કરી અને પછી ગણતરી કરી દેવાની એટલે જવાબ આવી જાય. જો એ રીતે આ 12 છે + 15 તો 12 તો છે એમાં 5 ઉમેરે તો 1 2 3 4 ને 5. જો આ બધા છે ને એ જૂથ છે એટલે તમારે આ ગણી લેવાનું કે આ 10 છે 10માં પાછા ઉમેરવાના એટલે જો 4 લીટા કરે ને 14 થઈ ગયા. એટલે તમને ગણતરી ના કરવી પડે કે આ 10નું જૂથ છે એટલે 10 જ પછી આગળ 11થી જ તમે ગણો પડી ખબર ને. પછી 20નું હોય તો આવા 2 જૂથ હોય તો પછી તમારે 21થી ગણવાનું. પણ અત્યારે 20 સુધીના દાખલા ત્યાં સુધી સમજો પછી આગળ 21ના આવે હું એ રીતે સમજાય તમને. જો આ 12 છે 12 + 15 તો 5 લીટા કરીએ 1 2 3 4 ને 5. હવે 12 છે એમાં 5 ઉમેરો તો 13 14 15 16 ને 17 આવે જવાબ 17. તો જે સંખ્યા આપેલી હોય મોટી એના પછી આગળ તમારે વધવાનું. 12 આપેલી હોય તો પછી તમારે 13થી ગણવાનું. 10 આપેલી હોય તો 11થી ગણવાનું. 10 સુધીની તો ગણેલી હોય પછી 11થી જ તમારે ગણવાનું હોય ને. પછી એ રીતે જો આ ઊભી લીટીમાં દાખલા તમને ઉદાહરણ આપ્યા હતા. હવે આડી લીટીમાં છે તમારે ગણવાના. સરવાળો તો બધાનો સરખો જ થાય. ઊભામ કરો કે આડામ કરો. જો આડામ 8 + 7 તો 8 તો આપણે ગણેલા જ છે. હવે અંદર 7 ઉમેરવાના તો જો 1 2 3 4 5 6 ને 7. તો જો 8માં 7 ઉમેરો તો 9 10 11 12 13 14 ને 15 આવે જવાબ 15. એ રીતે 11માં 5 ઉમેરો તો 1 2 3 4 ને 5 તો 11માં 5 ઉમેરો તો 12થી ગણવાનું. 11 સુધી તો ગણેલું છે એટલે આપણે 12થી ગણવાનું તો 12 13 14 15 ને 16 આવ્યો જવાબ 16. એ રીતે જો 9માં 9 ઉમેરવાના તો 9 તો ગણેલા છે બીજા 9 આપણે એમાં ઉમેરવાના તો 1 2 3 4 5 6 7 8 9 તો 9માં 9 ઉમેરો તો 9 સુધી તો 9 તો લખેલા છે હવે એમાં ઉમેરવાના છે તો 9થી આગળ ઉમેરવાના તો 10 11 12 13 14 15 16 17 ને 18 જવાબ કેટલો આવ્યો 18 આવ્યો ને. એ રીતે જો 4 + 12 તો આપણો 12માં 4 ઉમેરો તો 1 2 3 ને 4 આ 12 છે ને એમાં 4 ઉમેરો તો 13 14 15 ને 16 જવાબ 16 આવ્યો ને. આવ્યો જવાબ. તો તમે 4માં 12 ઉમેરો કે 12માં 4 ઉમેરો જવાબ 16 જ આવે. પણ આપણે મોટી સંખ્યામાં નાની સંખ્યા ઉમેરીએ એટલે ફટાફટ જવાબ આવી જાય. પછી એ રીતે જો 8માં 5 ઉમેરો તો 8માં 5 ઉમેરો તો 1 2 3 4 ને 5 8માં 5 ઉમેરો તો 9 10 11 12 ને 13 તો જવાબ 13 આવ્યો. એ રીતે જુઓ 13માં 5 ઉમેરો તો 1 2 3 4 ને 5. હવે 13માં 5 ઉમેરો તો 14થી ગણવાનું. 13 સુધી તો ગણેલું 14થી ગણ 14 15 16 17 ને 18 જવાબ આવ્યો 18. પછી 6માં 7 ઉમેરો તો 7માં એ 6 ઉમેર્યા તો આપણે 7માં 6 ઉમેરીએ તો 7 તો છે પછી 6 ઉમેરો તો 1 2 3 4 5 6 તો 7 8 9 10 11 12 ને 13 જવાબ આવ્યો 13. પછી 0 + 14 તો જવાબ 14 જ આવે. પછી 5માં 9 ઉમેરવાના આપણે 9માં 5 ઉમેરીએ તો 1 2 3 4 5 તો 9માં 5 ઉમેરીએ તો 10 11 12 13 ને 14 જવાબ કેટલો આવ્યો 14. પછી 7માં 8 ઉમેરો તો આપણે 8માં 7 ઉમેરીએ. મોટી સંખ્યા હોય એમાં નાની સંખ્યા ઉમેરીએ એટલે આપણે ફટાફટ જવાબ આવી જાય.
એ રીતે હું તમને શીખવાડું છું. એટલે તમે એમ ના કે મેડમ તો આવું શીખવાડ્યું, આમ પણ જવાબ આવે. એટલે મેં તમને ઇઝી રીત શીખવાડું છું. 1 2 3 4 5 6 7 તો 8માં 7 ઉમેરો તો 9 10 11 12 13 14 ને 15 જવાબ આવ્યો. પછી 5માં 5 ઉમેરો તો 1 2 3 4 ને 5 તો 5માં 5 ઉમેરો તો 6 7 8 9 10 આવ્યો જવાબ 10. પછી 12માં 7 ઉમેરવાનું તો 1 2 3 4 5 6 7 12માં 7 ઉમેરો તો 13 14 15 16 17 18 19 જવાબ આવ્યો 19. પડી ખબર? તમે આ રીતે લીટા બંને કરો, 8 કરો ને 6 કરો ને સરવાળો કરો તો એ આવે. અને તમારા 8 તો કરેલા જ હોય સરવાળો. પછી તમે 9થી ગણો તો 7 લીટા ગણવાના. 8 સુધી તો ગણેલા, પછી 7 લીટા કરીને 9થી ગણવાનું. 7 લીટા સરવાળો કરી દેવાના 7 લીટાનો તો તમારો જવાબ કમ્પ્લીટ આવી જાય. મેં તમને શીખવાડ્યા એ રીતે કે ભાઈ 8 લીટા તો તમને ખબર જ છે, ડાયરેક્ટ ગણ્યા, બીજા 7 લીટા કરીને 8માં 7 ઉમેરી દઈએ તો જવાબ 15. એ રીતે તમારે કરવાનું એટલે ફટાફટ જવાબ આવી જાય. હવે આપણે આગળ જોઈએ. અને જો આ દાખલા અત્યારે મેં તમને શીખવાડે તમારી ચોપડીમાં બી લખવાના અને નોટમાં પણ 2 વાર આ તો લખવાના દાખલા. શું કીધું? જો 84 અને 85 પાના નંબરના દાખલા છે તમારે ચોપડીમાં 1 વાર લખવાના અને નોટમાં 2 વાર લખવાના. હવે અગાઉના દાખલા જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આટલા સુધી દાખલા જે શીખવાડે હવે આટલા સુધી આપણે રાખીએ દાખલા. હવે બીજા દાખલા પછી શીખવાડીશું. તો જો 84 અને 85 વાળા પાના નંબરના દાખલા જે છે એ તમારે 2 વાર નોટમાં લખવાના અને 1 વાર આ ચોપડીમાં પૂરવાના. અને બીજા બધા જે શીખવાડે એ બધા તમારે ચોપડીમાં, એમાં જો 80 પાના નંબરનું છે એ તમારે ચોપડીમાં જ પૂરવાનું. પછી 81 થી 83 પાના નંબરનું છે ને એ તમારે નોટમાં 1 વાર લખવાનું, ચોપડીમાં એ પૂરવાનું. અને 84 અને 85 નંબરના જે દાખલા છે સરવાળાના એ તમારે નોટમાં 2 વાર લખવાના અને ચોપડીમાં 1 વાર પૂરવાના. પડી ખબર? હવે બીજા દાખલા પછી ચલાવીશું. અત્યારે આટલા સુધી આપણે રાખીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.